મારું ચુવાડ હા. મમ્મી કાવ્ય ટ્યુશન ગઈ છે, હવે ટ્યુશન થી લેવાનો ટાઈમ થઈ ગયો છે, લેતી આવો અને શાક બી લેતી આવો એકાદું. હા તો એવું કર, તો શાક લઈને આય, પછી આપણે બનાવીએ જમવાનું. હા વાંધો નહીં, એ તો કોઈ ઉતાવળ નહીં. હા તો એવું. हाँ पायल, હા तो क्या क्या लाई थी तू? બસ કાવ્યને ટ્યુશન માં લેવા જઉં છું અને શાક લેવા જઉં છું. तो एक काम करना वर्षे तो मुरलीधर डेरी માંથી દૂધ અને દહીં પણ લેતી આવજે ને. હા વાંધો નહીં. આજે આપણે સાંજે મારી જોઈશે પાછું. એ હા વાંધો નહીં. અને સાંભળ, મેડિકલ સ્ટોર બાજુમાં છે, ત્યાં એક વિક્સ બામ લેતી આવજો. હા બરાબર? કેમ તમે રિક્સ બામ મંગાવી? કેમ શું થયું તમને? અરે આ 2 દિવસ આ ઉત્તરાયણનો માહોલ હતો, હા. એમાં જરા બહાર આવવા જવાનું બહુ થયું. એમાં થોડું શરદી અને આમ છાતી ભરાઈ ગઈ છે અને માથું પણ થોડું દુખતું હોય છે. તો મને તો બહુ એવું કંઈ બહુ એટલું બધું છે નહીં, પણ રાત્રે બામ ઘસાઈને સૂઈ જાઉં તો મને એનાથી આરામ થઈ જતો હોય છે. સારું, તમને એવું કઈ લાગતું હોય તો ચલો આપણે દવાખાને જઈએ, દવાખાને બતાવી જઈએ તમને. ના એવું કંઈ છે નહીં, એટલું બધું વધારે નથી. આ તો સિઝન છે, ઠંડીની સિઝન, ને બહાર હરવાર ફરવામાં આવે તો થોડું વાતાવરણની અસર થાય. અને મને બામ ઘસું છું એટલે મને આરામ થઈ જાય છે, દવાખાને જવાની કંઈ જરૂર છે નહીં. તો બરાબર, નહીતર કઈ કહેજો પછી એવું લાગે તો તમને. બરોબર, તો આપણે દવાખાને જઈએ. જોઈએ. ના ના એવું કંઈ વધારે નથી, એવી ચિંતા કરવાની જરૂર નથી કંઈ. હો તો બરાબર. પેલા ચંદન, કેમ વહેલો ઘેર આવી ગયો તું? બસ આજ કામ ઓછું હતું, મને એમ થયું લાવો વેલા કરી દઈએ. હા કેમ વહેલો? શું થયું? આ તો કહું છું કેમ વહેલો આવી ગયો તું ઘેર એમ? ના બસ એમ જ, કોઈ કારણ નહીં. માતાજી, જય શ્રી કૃષ્ણ બાબા. આ બેસ બેટા, બેસ. કેમ ચંદન આજે તું વહેલો ઘરે આવ્યો? હા આજે કામ થોડું ઓછું હતું ઓફિસમાં, બરાબર. તો એમ થયું કે લાવો થોડા વેલા કરી દીધા. ના ના બરાબર છે, સારી ટેવ છે. કામ ના હોય તો વહેલું ફેરાઈ જવાય. બરાબર છે. કેમ ક્યાં ગઈ પાયલ? દેખાતી નથી ઘરમાં. એ શાકભાજી લેવા જઈ, કાવ્યાને લેવાની હતી કે લેતી આવો. બે ટ્યુશન જઈ કાવ્યા તો કે લેતી આવો અને શાકભાજી લેતી આવો. મમ્મી ક્યાંથી ગઈ હતી? થોડી વાર લાગી, પણ વાર તો લાગે જ ને. કેટલી વાર લાગી? 10-15 મિનિટ જેવું થયું હશે. તો શાક માર્કેટ તો આપણે એ નીચે જ છે, મને ના ફોન કરે તો હું લેતો આવો શાકભાજી. અરે પણ બેટા એવું ના હોય. હવે કાવ્યાને લેવા જવાની હતી એટલે કાવ્યાને લેતી આવે અને શાકભાજી લેતી આવું કે મમ્મી. તો મેં કીધું, જા બેટા તું આય, પછી આપણે રસોઈ બનાવીએ. મેં કીધું કાવ્યાને લેતી આય અને પછી મેં કીધું આપણે શાક લઈને આવી તું, એટલે થોડી વાર લાગે બેટા. એકદમ થોડું થઈ જાય બધું. એને લઈને આવો પછી શાક લેવા નીકળે. પણ મને ફોન કર્યો તું ના લેતો આવતો. અરે પણ એમાં શું થઈ ગયું, એ કાવ્યાને ટ્યુશન લેવા ગઈ છે ને વળતા શાક પણ લેતી આવે ને મેં એને કહ્યું છે કે દૂધ લેતી આવે ને દહીં લેતી આવે. તાર પપ્પા આ બધું મંગાવ્યું. શું મંગાવ્યું? તાર પપ્પા કે મારા માટે બામ લેતી આવજે, દૂધ દહીં બધું લેતી આવજે. હા એ બધું. એટલે મને કાલનું 2 દિવસ જરા ઠીક નતું, એટલે મેં કીધું બામ લેતી આવજે અને દૂધ ને એ બધું એક જ રૂટમાં એને બધું આવતું હતું એટલે લેતી આવે. પણ થોડી વાર લાગે. એ આવશે જેટલી જગ્યાએ સ્ટેન્ડ કરતી કરતી. એવું ના હોય બેટા, એને જો બધું લેતા વાર લાગશે. એનું કારણ કે પહેલા કાવ્યાને લેવા જશે, કાવ્યા લઈને માર્કેટમાં જશે શાક લેવા, માર્કેટમાંથી આવ્યા પછી સ્ટોર ઉપર જશે દવાના. હવે દવા લાવે, તારા પપ્પાને કહ્યું છે કે મારા માટે બામ લેતી આવી, તો હવે બામ લાવશે પણ પાછું. આ બધું તમારે એવું હોય તો મને ફોન કરી દેવાનો, હું ઓફિસ થી આવું લેતો ના આવું. પણ મને એની ખબર તું વહેલો આવી જઈશ બેટા. પણ મને ફોન તો કરે કે નહીં તમારે? પપ્પા તમારે પણ ફોન ના કરી દેવાય? અરે પણ એમાં તારો શું થઈ ટાઈમ ગયું? વહેલો નથી બેટા, 7 નો ટાઈમ છે. હા અને અને તો પછી તમે કેમ જોડે લાગ્યા શાકભાજી લેવા ગઈ? તો તો એવું ના હોય ને બેટા. જવું પડે જોડે, એને એકલી ના મોકલી દેવાય એ રીતે. અરે કેમ ના મોકલું એકલી? ના મોકલી દેવાય એ રીતે. ના, હવે મારે આજે હવે છોકરાની વાત મારી એકલી મોકલવી પડે. ક્યાં સુધી મારે એવી રીતે હું જા જા અને કરું? આની અંદર જ છે નહીં? આવું હોય તો તમારે મને કહી દેવાનું, હું લેતો આવું આ બધી વસ્તુ. એટલે શું તું એને ફોન કરસ પાછો? હાસ તો અરે ફોન ના કરવાનો હોય, એ તો આવી કરવું જશે. પડે. અરે હમણાં આવી જશે, ફોન ના કરવાનો હોય. જો ફોન વ્યસ્ત આવે એનો. અને ક્યાંક ચાલુ હશે, કોઈની મમ્મીનો ચાલુ હોય કે આજે એની બેનનો ચાલુ હોય, ગમે એનો ચાલુ હોય કે આપણે. થોડું ચાલે પણ મારો ફોન આવે તેને દેખાતું નહીં. અરે કદાચ ઉપલબેન કે સોનલબેન નો ફોન ચાલુ હોય, ગમે તેનો ફોન ચાલુ ફોન ચાલુ હોય પેલા મારો ફોન રિસીવ કરી લેવાનો હોય. હોય. સારું, તો એટલું ગુસ્સે ના થઈશ. હવે આવતી જશે. હજુ વ્યસ્ત આવે જો ફોન એનો. ભલે આવે બેટા, એવું ના હોય. આવું ના રાખશો બેટા.
આવું થોડું ચાલે ફોન તો ઉઠાવવો પડે કે ના ઉઠાવવો પડે અરે પણ ચાલુ ફોન હોય તો કેવી રીતે ઉઠાવવા બેટા? આવું શું એમ રાખસ? જા. જો આઈ આખા માર્કેટમાં રખડીને આવી છે અરે એવું ના હોય તું જાતો ખરો, ખોલતો ખરો. હા હા વાંધો નહીં, વાંધો નહીં. વાંધો નહીં, કરી રાખો. આ જો બે ફોન કર્યા એને મારો ફોન ઉઠાવવાનો ટાઈમ નહીં મળતો. જો ફોન ઉપર વાત ચાલુ હોય ને હા પણ એના ફોન ઉપર વાત ચાલુ હોય તો પૂછવા તો દે પણ એને. હા. શું પૂછવાનું હોય પણ એને પૂછવું તો પડશે જ ને કોનો ફોન છે એમ. અરે પણ શું શાંતિ રાખ. અને તું ક્યાં ગઈ હતી તું? કેમ ક્યાં ક્યાં નહીં ગઈ હતી તું? મને અડધો કલાકથી હું કાવ્યાને ટ્યુશન લેવા શાકભાજી લેતા અડધો કલાક ના થાય. 5 મિનિટની કામ જ શાકભાજી લેવાનું. પહેલા એને ટ્યુશન લેવા ગઈ હતી ને હું કઈ તો ટ્યુશન સાધન ને લઈને શાકભાજી નથી બંને રસ્તામાં જ આવે. ખબર છે? શાકભાજી રસ્તામાં જ છે. ટ્યુશન થી લઈને આવી, શાક લીધું, પછી ડેરી પપ્પા આને કોઈ બનાવવાના ધંધા ના કરે બધા. પપ્પાએ મેડિકલમાં બામ મંગાવ્યા તે લેવા ગઈ હતી. જો સાંભળે આપણે નાટકો ના કરે આને કઈ. અરે નાટક નથી ચંદન, એને હું સાચી લઈને આવી ટ્યુશન છું, જો એ હું જો. કે બધું લીધા વગર થોડી આવી છું. પપ્પા તમે બામ નતો મંગાવેલો બા. જો સાંભળ, આ બામ લાવી છે એને તો હું દૂધ લાવી નાટક તું? કરતી હોય તો બધું લેવા દૂધ ગઈ. લાવી દૂધ? આજ તો જો આ દૂધ બી લઈને આવી. જો બધું લેવા જાય બી વાર તો લાગે જ ને આટલી બેટા. બધી વાર ના હોય. આ દૂધ ને બામ ને લેવામાં અને 2 મિનિટનું કામ છે. ના હોય બે અરે મિનિટનું પણ કઈ જો. એમ તો ચાલતી જાય છે ને ચાલતી આવે છે. ચાલતી આવી જાય બિચારી એકદમ. પણ એમાં શું થઈ ગયું? આ તો મારો ફોન કેમ નહીં રિસીવ કરતી એમ કે તો પેલા અલે રૂપલબેનનો ફોન ચાલતો હતો. રૂપલબેન નો ફોન ચાલતો હતો તો મારો ફોન દેખાવે હવે નહીં ચાલુ ફોન મૂકી દેવાય મારે એવી રીતે. તો કહેવાય કે ભાઈ તમારા ભાઈનો ફોન આવે હું પેલા એ ફોન રિસીવ કરી લઉં. મને એમ કે હું પહોંચીને ઘરે જઈને ફોન કરું છું ને તમારે હું નીચે હતી ને બહાના તો આના એટલા બધા હોય ને પપ્પા મોઢા ઉપર જવાબ હોય. અરે પણ બહાના ચંદન, આ સ્પષ્ટ વાત છે કે કાવ્યાને ટ્યુશન લેવા ગઈ, આ ઘરમાં શાકભાજી લેવા ગઈ, આ બધું એક ધક્કામાં આટલું બધું કામ કરીને આવે છે. તમારા આને એકલી જ ક્યાંય નહીં જવા દેવાની. અરે એમાં કેમ નહીં? મારી આમ જવાબ નહીં આપવાનો તારે. પણ તમારા મમ્મી અરે. જોઈ જવાનું. અરે એવું ના હોય બેટા, હવે એને જ મોકલવી પડશે ને. કાવ્યા લે- એક્ટિવા નહીં લઈ જતી અને મમ્મી અરે મારો ફોન આવે ને તો તારે મારો ફોન ઉપાડી જ લેવાનો તરત ને તરત. ચંદન, હવે એવું ના હોય. જો એ નાના મોટા કામ તો એ કરે જ છે. એમાં કઈ દરેક વખતે તારા મમ્મીને થોડું જવાની જરૂર હોય. સવાર તો તો પપ્પા કઈ નહીં, તમે પહેલી મૂકી આવજો. મોકલવાની, તમારે જઈ આવવાનું. અરે એવું ના હોય ફોન બેટા. કરી દેવાનો. કેમ? હું તો હોય. ક્યાં બે એ કેમ? કેમ ના જાય? ના, આ તો એને નહીં વસ્તુ જવા તમે દેવાનું. ના, લઈ એવું જશો ના ચાલે. ટ્યુશનથી તમે લેવા જશો. હા હું જઈશ. પણ તારે નોકરી જવાનો ટાઈમ હોય તો એને ટ્યુશન નો ટાઈમ થાય તો તું ઘેર હોઈશું? આજે જ વહેલો આવી ગયો તું ને ક્યારે તું ઘેર હોઉં છું? શાકભાજી લેતા ખાલી 10 મિનિટ લાગે. અરે ચંદન, એને એવું ના 3 હોય. કામ હતા કેટલા? એને 3 કામ કરીને આવી બિચારી. જો શું કામ કરી લઈ? શાકભાજી લઈને આવી, દૂધ લઈને આવી, ને બામ લઈને આવી. અરે કાવ્યાને લઈને આવી પછી શાક માર્કેટમાં જાય. શાક માર્કેટ ને કાવ્યાનું ટ્યુશન બંને એક જ રસ્તામાં આવે. બધું રસ્તામાં આવે પણ બધું થોડું આખે બધું હારે થઈ જાય કે હારે વાત કરસ છે એટલે આવું ના કરીશ તું. અને આવા મનમાં કેમ તું આવી શંકાઓ રાખે છે? આવા વેમ રાખવાના જ ના હોય ને. એમ નહીં પપ્પા, મારું એમ ને અમુક ટાઈમ સાચું થઈ જાય. અરે ના સાચું થાય. તને તારી પત્ની ઉપર તને એટલો વિશ્વાસ નથી? વિશ્વાસ નહીં. વિશ્વાસ તો રાખવા જોઈએ ને. જીવન જીવવું હોય તો વિશ્વાસ ઉપર તો વાણ ચાલે છે. તો તારે પણ તારી પાયલ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. નાની નાની વાતોમાં આવું તું શંકા કરીશ તો ક્યાંથી તમારું ઘર પાર ઉતરશે? પણ પપ્પા એક શાકભાજી એક 10 મિનિટનું કામ નહીં. અરે એવું ના હોય. તમે કોઈ દિવસ તું ગયો છું શાકભાજી લેવા? અલે તારા અહીંયા અમારી રામાયણો નહીં ભરવાની. જા તું જમવાનું બને, મને ભૂખ લાગી. જા દે. એક તો આવા કલાકે પાટીને પછી ચંદન, તું બોલવામાં સભ્યતા રાખ, મર્યાદા રાખ. અમારી હાજરીમાં તું પાયલને કેવા ટોનમાં વાત કરે છે તને ભાન પડે છે? એના ઉપર જાણે તારો વિશ્વાસનો કંટ્રોલ સાવ ત્યાં ગુમાવી દીધો હોય એવી ભાષામાં તું એના સાથે વાત કરે છે. એમ કેવી ભાષામાં વાત કરી? તને ખબર નથી પડતી તું કઈ ભાષામાં વાત કરે છે? બરાબર ભાષામાં જ વાત કરી એમ જોડે. એટલે મહેરબાની કરીને તમે મને શીખામણ ના આલશો. મને બધી જ ખબર પડે મારે શું ક્યાં શું બોલવું અને કેવી રીતે બોલવું એ મને બધી ખબર પડે. અને પાયલ તું જઈને ફટાફટ જમવાનું બને, મને લાગી ભૂખ. હા બસ એ આ સીધી રીતે વાત કરો તો બધું કામ થાય. પણ તું અમારી હાજરીમાં તું એને જેમ ફાવે તેમ બોલવા માંડ્યો છે એ મને યોગ્ય નથી લાગતું. પણ તમને જ્યાં જેવી રીતે વાત કરાતી હોય એવી રીતે. ના 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 ના, પાયલ આપણા એમ ઘરની ના. સન્માનનીય વ્યક્તિ છે. સામાન્ય વ્યક્તિ હોય તો એને ભાન પડવી જોઈએ ટાઈમની. એક અડધો કલાક શાકભાજી લેવામાં કરે. અરે ભાઈ અરે તું એવું કાલથી ના તું હોય જા તો ત્યાં. તને ખબર પડે કેટલી વાર લાગે છે. અરે એવું ના હોય. તું એમ એવું થોડું શું હોય. શા માટે કરી રહ્યો છે? જોયું ચંદનના મમ્મી, અરે આ ચંદનની ભાષા અને એની બોલવાની જે સભ્યતા છે હા. એ આજે તો આપણી હાજરીમાં જાણે એને એના મગજ ઉપરનો કંટ્રોલ ગુમાવી દીધો હોય. અને પાયલને જેમ તુચ્છકારજનક ભાષામાં જે આ શબ્દો વાપરે છે હા. એ ખરેખર આપણા ઘરના સંસ્કારો શોભતા નથી. આવી રીતે પાયલ સામું એને આટલું બધું તાળુકીને બોલવાની ક્યાં જરૂર હોય છે? બોલાય જ નહીં એનાથી.
એ થોડી બિચારી હરવા ફરવા જઈ હતી હા એ એનું શાકભાજી લેવા કાવ્યાને લેવા ગઈ હતી એમાં કઈ આટલું બધું બોલવા અને દિવસ દરમિયાન આખા ઘરના કામ કરતી હોય છે અને છતાંય આવા નાના મોટા ટાંપા એ કરતી હોય છે અને તે પણ ચાલતી જાય છે અને ચાલતી આવે છે અને શાક લેવું હોય તો કોઈ પણ લારીઓમાં ભાવ પૂછવા પડે, બીજી લારીએ જવું પડે, ત્યાં જવું પડે. આટલું બધું કામ કરીને આવતા છતાંય જો ચંદન એને આ રીતે બોલાવતો હોય, આ રીતે એના સાથે વર્તન કરતો હોય તો આજે ખરેખર મને ચંદનનો સ્વભાવ ના ગમ્યો. તો જો તમે ચંદનને કહી શકશો અને હું કહીશ ને તો ખોટું પડશે. અને જો આમાં એની જે પાછા છે અને આટલું બધું ગેરવર્તન આપણી હાજરીમાં કરે તો આવી ચંદનની ભૂલો છે ને કોઈ દિવસ મને હવે એવો અણસાર આવે છે કે કોઈ દિવસ કોઈ મોટી મુસીબત ના આપણા ઘરમાં ઉતરી પડે તો સારું. તમારે કઈ સાચી વાત છે તે માટે તમે એને સમજાવી દેજો. ના, હું ચંદનને નિરાંતે કહું છું. ના, એને કહી દો, એને સમજાવો કે ભાઈ આવી આવું ટોચડી ભાષા ના વાપરીશ અને આપણાને શોભતી જ નથી. હા, બસ આ રીતે આપણી હાજરીમાં પાયલ સામે આટલું ઉદ્ધતાથી વર્તન કરવું, ના કરાય, બોલવું એ સારું ના કહેવાય. અરે ના કરાય જ નહીં આવું. અને આટલું બધું એના ઉપર શંકા કરવા માંડ્યો, વહેમ કરવા માંડ્યો, આવું ખોટું પડશે. મમ્મી પપ્પા ચલો જમવાનું થઈ ગયું છે અને ચંદન ક્યાં ગયા? ચંદન એના રૂમમાં ફ્રેશ થવા ગયો છે. એ આવે એટલે આપણે બધા સાથે જમવા બેસીએ છીએ, બરાબર? તો ત્યાં સુધી તૈયારી કરી રાખ. તૈયારી કરી રાખ બેટા. જમવાનું તૈયાર કરું છું, ત્યાં સુધી તમે આવી જાઓ. હા બેટા, બરાબર. સારું આપણે ચલો જમવાની તૈયારી અને બૂમ પાડી છે તો આપણે જઈએ અને જમી લઈએ. અને આજે મને પણ ઠીક નથી એટલે હું જરા બામ કરશે ને હું પણ સુઈ જાઉં. તો સારું, એવું કરી. સારું, એટલે મને પણ ડિસ્ટર્બ ના કરતા તમે. ના કઈ વાંધો નહીં. ચલો હેડો. ગોરી પડી હોય ને તો ગોરી કરી લેજો ને. સારું ગોરી કરી લેજો. સવાર છેલ્લું કામ છે, કામ પતી ગયું, વાસણ પતી જાય સારું. લાય હવે આટલું કામ પતાય ને થાકી ગઈ છું આખો દિવસની. વહેલા હાર હોઈ જાઉં તો સવાર વહેલું ઉઠાય. બધા સુઈ ગયા છે, હું એક જ જાગતી હશું. બસ સુઈ જાઉં હું. જાગો છો તમે? અલે તને ભાન પડતું રાતે 12 વાગે લાઈટ ચાલુ કરા રે? હા, બંધ કરું છું. અંદર આવી એટલે મેં કીધું લાઈટ ચાલુ કર. અને શું ફોન લઈને બેઠી? હુઈ જા ને હવે. 5 મિનિટ ફોન જોઉં છું ભાઈ, હુઈ જઈશ. હુઈ જા. અત્યારે રાતે 12 વાગે ભાન નહીં પડતી, ફોન લઈને બેસી જાય. લો સવાર પછી ઉઠ 10 વાગે. કોણ 10 વાગે ઉઠે છે? આ તો પછી જાણ ઓફિસ જવાનું હોય મારે 7 વાગે, તને બૂમો પાડતા તું 8 વાગે ઉઠ. હા, લોન સુઈ જાઉં છું. સવાર તમારે વહેલું ઉઠવાનું હોય ને. રાતે ને ફોન ચાલુ કરીને બેહવાનું જ નહીં. હું જાણ રૂમમાં હોય ને તાણા. અરે હાલ તો કામ કરી નહીં, 5 મિનિટ ફોન જોઈએ એમાં શું થઈ ગયું? ના પાડી ને તને ફોન નહીં લેવાનો, સુઈ જા. મૂકી તો દીધું, હવે તો શું બસ છે? સુઈ જા. આઈ જા રૂમની અંદર, ફોન ચાલુ કરીને બેહી જા. સવાર પછી ગમે એમ બૂમો પાડો. ઉઠ જ નહીં કોઈ. શું ઉઠવું? ચંદના પપ્પા હેડો કો મંદિરે જઈને આવીએ. હા, ચલો આપણે દર્શન કરી આવીએ. મંદિર જઈને આવીએ. ના, ચલો. બરાબર મમ્મી આટલા વહેલા મંદિરે જાઓ છો? બેટા, અમે મંદિરે જઈને આવીએ છીએ બેટા. મમ્મી પપ્પા ચા બની ગઈ છે, ચા પીને જ જાઓ શાંતિથી. અને મારે શું કાવ્યાને સ્કૂલે મૂકવાનો ટાઈમ થઈ ગયો છે એટલે તમે ચા પીને મંદિરે જાઓ અને હું એમને મૂકવા જાઉં સ્કૂલે. એટલે મેં પતી જાય એટલે ચા પી લો તમે લોકો. અરે હા બેટા, નહીં વાર લાગે, અમે મંદિરે જઈને આવીએ પણ છીએ. ચા બની ગઈ છે મમ્મી, મેં મૂકી દીધી છે. એવું છે? હા, તો સારું, તાર પછી જઈએ. હા, તો એવું કરો, આપણે ચા પાણી પીને. સારું, તો ઘડીક આપણે માતાજી નહીં વાર લાગે. હા, એ મારે ટાઈમ થઈ ગયો છે આને સ્કૂલે મૂકવાનો. જઈએ આપણે. કઈ વાંધો નહીં, ચા પાણી પીને જઈએ. સારું, ચાલો. તો હવે ચા પીને જઈએ આપણે તાર, બરાબર? હા. એને કાવ્ય મૂકવા જવું હોય. એટલે એના પણ ઘરના કામ પરવારવાના હોય હા. એટલે આ બધું થોડા સમયમાં ઘણા કામ કરવાના હોય એટલે બરાબર છે એની વાત. પણ પછી એ નિરાતે એનું ઘરનું કામ કરે. લો તો ચા. એવું ચાલશે. અત્યારે શિયાળાની ઠંડી કેવી છે, ચા તો જોવો જ નહીં. એ સાચી વાત છે બેટા, પણ અત્યારે કદી થોડી પી જાઓ તો એમનો બોડી પી જ નહીં. આ તો અત્યારે પી લો, પછી હમણાં મંદિર થી આવશે એટલે બીજી વખત બનાવી દઈશ. હેલો હેલો, તો તમે પેલા પી લો ચા,
Bueno. હેડો તાણું આપણે જઈ આવીએ. ચાલો ચાલો આપણે દર્શન કરીએ. આવો. ચાલો. હેડો. મારી કાવ્ય ડાય નહીં બેટા વહેલી ઉઠી જાય હા તૈયાર બી થઈ જાય હવે સ્કૂલે જઈ ડાય લઈ ત્યાં જઈને ભણજે હો બેટા ત્યાં નાખવાનું ભણવાનું હો હો ટીચર કેવું ભણાવે તને બેટા સારું ભણાવે છે. સારું ભણાવે છે? હા. ક્યાં ગયા મમ્મી પપ્પા? મમ્મી પપ્પા મંદિર ગયા મંદિર? હમ. કાવ્યા હમ. સ્કૂલે જવા તૈયાર થઈ ગઈ ને બેટા? હા. ચાલો તો બેટા કાવ્યાના મૂકો કોણ જાય? હું જાઉં છું કેમ? કેમ એટલે તો તમે જાઓ હું નહીં જાઉં. મારે હજુ નાવા ધોવાનું બાકી, બ્રશ કરવાનું બાકી. હા, હું તો મૂકવા પછી- જાઉં? તો પછી હું જ જાઉં ને કોણ જશે મમ્મી? તારે નહીં જવાનું. પપ્પા મંદિરે ગયા છે નહીં તો પપ્પા મૂકી આવે છે આ તો પપ્પા આવશે એટલે મૂકી આવશે. તો પછી ટાઈમ થઈ ગયો છે એને પછી ગેટ બંધ થઈ જાય મારી બેટી બોલવાનું તો એવું આવડી ગયું ને આના. સીધા સામે સામે જવાબ આલા, ગેટ બંધ થઈ જાય. આ તો બંધ જ થઈ જાય ટાઈમ હોય સ્કૂલનો થોડી કે આપણે ઘર છે તે ગમે ત્યારે ખુલી જાય વાત કરો છો તે 10 મિનિટથી ઉપર જ 1 મિનિટ ના થવી જોઈએ. મિનિટની વાત નહીં કરતી એને સ્કૂલે મૂકી અને મારે એને 2 બુક લઈ આપવાની છે લઈને આપીને આવીશ હવે પાછું બુક નું વચ્ચે આવી ગયું ને. અત્યાર સુધી ખાલી સ્કૂલે જ મૂકવા જવાનું હતું. હવે બુક ક્યાંય ટૂંક નાખા વચ્ચે. કાવ્યા કાલે તારી ટીચરે શું મંગાવ્યું હતું તારા સ્કૂલમાં એક ગણિતની નોટ અને ઇંગ્લિશની નોટ કોણે મંગાવી હતી બેટા? ટીચરે. તો હું લઈ જઈશ તને. તાર મમ્મી જોડે લઈ લેવાની. બરાબર? અરે તમે લઈ દો હું લઈ દઉં એમાં શું ફરક છે હું અહીંયા રસ્તામાં જ દુકાન આવે છે લઈ આપીશ તું નોટબુક લે કે ગમે તે લઈને મને કોઈ મતલબ નહીં. 10 મિનિટ થી વધારે જો 1 મિનિટ ઉપર જાય તો મજા નહીં આવે. પાછળ સમજી લેજે તું. એટલે એકાદ મિનિટ તો આગી પાછી થાય એવું ના હોય કે તમે 10 મિનિટ કીધી 10 મિનિટ નું કઈ 2 કલાકે આવે ઘરે. એવો કોઈ ગાંડા ના હોય 2 કલાકે ઘરે. ફટાફટ સાહેબ ફટાફટ એને આ બધું લઈ લે આવતા. આ કપ ને બધું અહીંયા પડ્યું હતું હવાર હવારમાં. સ્વેટર પહેરવું પડે ઠંડી કેવી હોય બહાર બેટા લાવો બેગ લઈ લો બેગ લેવાની ખબર પડે, ફોન લેવાની ખબર પડે, દુપટ્ટો લેવાની ખબર પડે તને? અરે આની ઉપર નથી આવ્યો દુપટ્ટો તું નહીં આવ્યો તો બીજો દુપટ્ટો નાખીને જા. બસ આને નીકળી જા ઘરની બહાર. પણ એમાં શું થઈ ગયું તું હોય ને મારી સામે જવાબ ના આલે. અને જા તો એ જા ફટાફટ જલ્દી આવે. ફોન મૂકીને જા ઘરે. ફોનમાં તાર શું જરૂર ફોન ની એવી? સ્કૂલે મૂકવા જવું હોય ને કાવ્યાને. આમાં પૈસા હોય છે એટલે ફોન લઈને જાઉં છું ફોન કોઈની જોડે વાત કરવા નહીં લઈને જતી હારું જા જલ્દી આવે, જલ્દી આવે ફટાફટ ઘરે જા. હા આવું છું તો બસ ખબર પડતી નહીં. દુપટ્ટા લેવાનું અમારે કહેવાનું. ફોન જેવો ના ભૂલી જાય, દુપટ્ટો ભૂલી જાય. બોલી એટલે કે બોલે ને પછી કે અમારી ઉપર વ્યાયામ કરે. વ્યાયામ જ કરે ને તમારી ઉપર. ફોન યાદ આવે, દુપટ્ટો યાદ, જે વસ્તુ લેવાની જે વસ્તુ ભૂલી જાય. 5-14 તો પાર નહીં. સામે ને સામે જવાબ આલા ભાઈ. આ જે વારથી તાણીની વાત છે આજે. આ તો મા બાપે નહીં કરે કે આવા વાળા. આજ જો મોડે ને તો જે પથારી ફેરવી નાખવા. 10 મિનિટ નો કઈ દેતી 20 મિનિટ થઈ ને હજુ એ ઘરે આવી નહીં. અને કે મારી ઉપર વ્યાયામ ના કરશે. હવે આની ઉપર વ્યાયામ ના કરું તો શું કરું? હવે આજ કહીએ નહીં. આજે એના બૈડા ઢીલા કરવા પડશે તો જ એના ખબર પડશે નહીં. આજ આવા દે કરી પટ્ટો ને એના માટે જ રાખવો. નવરી કરી નાખું મારી પાસે આવા. હું ઘડિયાળનો ટાઈમ જ જોઉં કેટલા વાગે આવે. ભાઈ કે 10 મિનિટમાં આવી જઈશ.
એ કઈ મોકલી હતી અહીંયાથી 10મી મિનિટ ઉપર 11મી મિનિટ ના થવી જોઈએ, એના બદલે 20 મિનિટ થઈ. તે 5 મિનિટનો રસ્તો ખાલી અહીંયા સ્કૂલે જવાનો અને 20 મિનિટ કાઢી અહીંયા. આ વાત છે. આવા નહીં નથી. આઈ ઘરે આઈ. હા હા કેમ હજુ તમે નાયા નહીં? આ કોણ જોડે વાત કરો છો? રૂપલબેન ફોન લાય. બધી વખતે રૂપલબેન જોવાય? જોઈ લો પણ ફોન જુઓ. જ્યારે કહીએ ત્યારે રૂપલબેન હતા, જ્યારે કહીએ ત્યારે ફોન રૂપલબેન જોઈ લેવો હતા. પણ પહેલા ફોન જુઓ. એમાં શું થઈ ગયું? વાત કરતી હતી તે. હા તમે હજુ ના આયા ને હજુ સુધી બેઠા જ છો એક ને એક જ જગ્યાએ. 10 મિનિટનું મેં તને કીધું હતું. 20 મિનિટ થઈ. 20મી મિનિટની ઉપર 2 મિનિટ થઈ. 22 મિનિટ થઈ. અરે હા કરતી પણ મેં એને કરતી હતી શું તું? એમાં શું થઈ ગયું પણ એમાં શું થઈ ગયું એટલે? પણ શું થઈ ગયું એમાં? દુખાયું મને અહીંયા. દુખાય નહીં. ત્યાં 22 મિનિટ શું કરતી તું? એમ કહેજે મને. હે? હું કશું નહીં એને મૂકવા જ ગઈ હતી ને સ્કૂલે. મૂકવા ગઈ હતી વાળી. તારા ને મારી સામે જવાબ નહીં આલવાના. શું કીધું મેં તને? બોલું એમાં થોડી જવાબ આપી દીધા વાત કરો છો તે. અડધો કલાક તું કરે શું બાર? શું અડધો કલાક કરું છું તો ભાઈ તારા ને મારી સામે બહુ પપ્પાની આવી ગયા. તું બચી જઈ હતી ને બસ તારું મોત થઈ જતા છે. હા એવું શું વાંક હોય છે કે તમે આવું કરો છો? તું મારી આમ વધારે ના બોલીશ. શું બધાને એક તો 10 મિનિટ નું કઈ તું 20 મિનિટ આવ્યું 22 મિનિટે. તો બહાર જઈને તો ટાઈમ તો લાગે જ ને. શું થયું? શું થયું તમે એને પૂછો શું થયું? શું થયું ભાઈ? શું છે શું બાપા? છે આ બધું? આ બધું શું છે? જો અમે હેડે આવી છે મંદિર જઈને. તમારે શું તાર્યું શરમ પકડી? શું કરી લો તું? હું પેલીને સ્કૂલે મૂકવા અડધો કલાક થી સ્કૂલે મૂકવા જઈએ. હજુ અડધો કલાકે ઘરે આવીએ નહીં. અરે એવું ના હોય ભાઈ, તમે શું આવું કરી લો છો? અને 2 દિવસથી કાલે રૂપલબેન જોડે વાત કરતી હતી. પણ રોજ રોજ રૂપલબેન જ ફોન આવે. અરે પણ ફોન આવ્યો જોઈ લો ને પણ. આમે જવાબ ના આલે તો કબરા પટેલ વસોડે. હા એ ભાઈ સાંભળી લે. તું તારા મને ચૂપચાપ રહે ને તો તારે એને કીધું મારી સામે જવાબ ના આલે. તું બેગ પહેરા અને એના સામે તું આવું બોલતા તારે શરમ નથી આવતી? મારી સામે જવાબ આલે. મારી સામે તાર જવાબ નહીં આલવાનો એક બી. મેં તને ગઈકાલે જ કહી તું પપ્પા તમે એનો તો તું પક્ષ એની તમે એનો પક્ષ ના લેશો. તું મહેરબાની પક્ષ કરીને લેવાની કહું. વાત નથી. તું તારા મનમાં સમજે છે તું તારે શરમ નથી આવતી આના સામે આટલું બધું ઊંચા અવાજે વાત કરતા? એ આપણા ઘરની લક્ષ્મી છે, આપણા ઘરના સંસ્કાર છે, આપણા ઘરની વહુ આવવું છે. એના સામે તને આટલું બોલતા નાલાયક, તને શરમ આવવી જોઈએ. પપ્પા પણ 10 મિનિટ નું કઈ અડધો અરે કલાક 10 મિનિટ, અડધો કલાક થાય તો એમાં શું થઈ ગયું? પણ ક્યાં એને મોટા પાડ તોડી નાખ્યા. આવા હાથમાં પટ્ટાન પટ્ટાન લીધા તને શરમ નહીં આવતી? આવું પટ્ટાન? આવું નહીં કરવાનું. મારું એવું કોઈ માં કોઈ તો હાથ ઉપાડે તો સારું લાગે. આટલું બધું કેમ કરવાનું હોય? જો બેટા, એ છે જ નહીં મારી છોડી. અને મેં તને ગઈકાલે પણ કહી તું કે તું આવો શંકાશીલ સ્વભાવ ના રાખીશ, આવા વહેમ ના રાખીશ. આવા વહેમ રાખવાથી આપણા ઘરનું ધન જ મન જ નીકળી જશે અને કોઈ દિવસ ભયંકર પરિણામ આવશે. એ પરિણામ તું સહન પણ નહીં કરી શકીશ નાલાયક. અને મારી દીકરી પાયલ જેવી આવી ભલી પડી બોલી અને પારેવા જેવી દીકરી સામે તું આવા હાથ ઉપાડે છે, તને શરમ આવી જોઈએ નાલાયક. એવું નથી આવા બેન કરે છે. હું મારા પિયર ના જતી રહું. અરે કેમ તારે પિયર જવાની શા જરૂર છે? હું તારો બાપ તારો સસરો બેઠો છું અને તારા પપ્પાની કોઈ જરૂર નહીં પડવાની. એ હું તારા બાપ સમાન છું બેટા. તારે ક્યાંય જરૂર જવાની નથી. એ તો હું એને નાલાયક ને બરાબર નું આજે રહું છું બરાબર. તું ચિંતા ના તું કર. ચિંતા ના કરે, જા આપણે તું જઈ તારું કામ કર. તારું કામ કરજા. અને જો આજથી તું આ બધા વ્યાયામ કરવાના, આ બધો તારો શંકાશીલ સ્વભાવ તું બંધ કરીશ દે. આમાંથી કોઈ દિવસ ભયંકર પરિણામ આવશે અને પરિણામનો તું સામનો પણ નહીં કરી શકે. ચંદન યાદ રાખજે, મારો શબ્દ સાંભળી લેજે. અને જો તારે આવા જ પાવર કરવા હોય તો નીકળી જા મારા ઘરમાંથી બહાર. અરે પણ તમે ક્યાં પણ બાપુજીનો પક્ષ લો હોય એટલો પક્ષ બધો. લેવાનો જ હોય. એ સાચી છે ને તું ખોટું છે. તારા મનમાં શંકાના કીડા ખદબદી રહ્યા છે ચંદન. આ શંકાના કીડાને તું માફ કર અને એના ઉપર એક પ્રેમ ભર્યું જીવન જીવવાનું શરૂ કરી દે. જો તારો દિવસો અને તારો સંસાર કેવો નભે છે પછી તને એની ખબર પડશે. અને અમારી જિંદગી એકબીજાના વિશ્વાસથી વટાવી છે અને તું પણ તારી પત્ની ઉપર શંકા નહીં, વિશ્વાસ રાખ. સંસારના બે રથના પૈડા છો તમે. એક સમાન ચાલવું જોઈએ તમારું રથનું ગાડું.
વિશ્વાસ એ મોટી વસ્તુ છે અને વિશ્વાસે તો વાણ તરે છે ચંદન, વાણ તરે છે. મમ્મી હું જાઉં છું. અરે બેટા ક્યાં જાય તું? બસ મારે રહેવું નથી. આ પડ્યો ફોન અને આ તમારું બેન બધું તમારી જોડે રાખું. મારે જોઈતું નહીં. હું મારા ઘરે જઉં છું. અરે બેટા મેં તને હમણાં શું કહ્યું તું? તારે ક્યાંય જવાની જરૂર નથી. અને જો નીચ નાલાયક આ તારા કર્મોનું ફળ જોઈ લે, પરિણામ તારી સમક્ષ છે. આ દીકરી જશે પછી એને પાછી લાવી કાઢી પડશે. હજુ પણ તને કહું છું, જો તારામાં કંઈક હોય, પરમાત્માએ બુદ્ધિનો કંઈક છાંટો આપ્યો હોય તો હજુ પણ એને મનાવી લે. આવી જવા ના દેવાય. જવા દેવાતી છે એને. પણ મેં ક્યાં કરીને એવું કઈ કરી નાખ્યું તું? ઘર છોડીને જતી બસ, રહી. દરેક વાતમાં એને કહે છે, મેં ક્યાં કહી. પહેલા તો રાવણ રચી દે છે અને પછી એમ કહે છે કે મેં ક્યાં કઈ કર્યું. બસ આ રીતે બોલી દેવાનું તારે. આવું ના ચાલે. અને એને મારે ક્યાંય નહીં જવા દેવાની. તારું મારી ભૂલ થઈ ગઈ. પાયલ તું રે, ક્યાંય નહીં જવાનું તારે, ઘરે રહે. ના ના આવું એમ કરવું હોય તો મારે રહેવું જ નથી. આ પણ હું નહીં એમ કરવું. હવે તું ભૂલ થઈ ગઈ. આ પાછી વાર મૂકી દે થેલી ને બધું. ઠીક છે. બસ બે જા, ક્યાંય જવાની જરૂર નથી. એને તું છે ને હવે તો પછી જીવન હા. સુધારી દેજે. જીવન સુધારી દે. તને મૂકી દે બહાર. ના ના ના, હવે કોઈ હા, દિવસ મારી ભૂલ વિચાર આવી કરજે. ભૂલ નહીં થાય. ભૂલ થઈ ગઈ હવે. એને હું નહીં બહાર કાઢું પણ તને હું બહાર મૂકી દે. જતો રહે બહાર. તારે જો આવું કરવું હોય તો. ના હવે નહીં. તો હવે આની ખબર નહીં પડતી તને. અને ઘર છોડીને ક્યાં જવાની જરૂર છે? કાવ્યાનું તો વિચાર થોડું. એટલું મારે એકલી જ ના વિચારવાનું હોય. તમારે વિચારવાનું હોય કે આજ હું કોકની ઉપર કેમ કરું છું, કાલ મારી છોકરી મોટી થશે. વિચારવાનું નહીં એવી. ના ના, મારી ભૂલ થઈ ગઈ. હવે હું કોઈ દિવસ આવા સાંભળ, આ શબ્દો સાંભળી લે એના. અને હજુ પણ તને તારે સમય છે. હજી પણ તું સુધરી જા અને તારી જાતને સુધારી નાખ. આટલો સરસ મજાનો સંસાર, સરસ મજાની દેવના દીકરી છે અને એના ઉપર તું આટલો જુલમ કરે છે, તને શરમ આવવી જોઈએ. બસ 100 વાતની એક વાત. આજથી તમારો પણ સોનાનો સૂરજ ઉગશે. નવો દિવસ, નવી શરૂઆત, એમ સમજી તમે તમારા જીવનની શરૂઆત. પપ્પા મારી ભૂલ થઈ ગઈ. હવે આજ પછી કોઈ દિવસ હું પાયલ ઉપર વેમ નહીં કરું કે હાથ નહીં ઉપાડું. કોઈ દિવસ નહીં. બસ બેટા, હું તને એ જ શિખામણ આપું છું. અને મારા સંસ્કારો જે તમે ઉજાળો, તમે એને ઉજળા કરો. અને સરસ મજાનો હર્યો ભર્યો આપણો હરિયાળો પરિવાર છે, અને શા માટે લાંછન લગાવો છો? ભૂલ થઈ ગઈ મારી. હવે આજ પછી કોઈ દિવસ એવું નહીં કરું. હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, આદાબ, કેમ છો? તમને લીંબચિયા કાવ્યના કલબલાટ બ્લોગમાં આપનું શાનદાર સ્વાગત છે. મિત્રો, આજનો અમારો આ પારિવારિક વિડીયો જેનું શીર્ષક છે વેમિલો પતિ. મિત્રો, કોઈ દિવસ તમારી ધર્મપત્ની ઉપર કોઈ દિવસ વેમ ના કરશો ખોટો. અને ઘરની અંદર શાંતિ રાખો, શાંતિથી રહો, પ્રેમથી રહો, હળી મળીને રહો, સૌ સાથે રહો, ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ. આ મારું ચુવાણ.